દાદા ભગવાન સત્સંગમાં ખૂબ જ ખોખારીને કહેતા અને પાછું અંગ્રેજીમાં કહેતા કે ધ વર્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધીસ પઝલ. વન ઇઝ રિલેટિવ એન્ડ અનધર ઇઝ રિયલ. અને દાદાજી એનાથી આગળ કહેતા કે આ બે વ્યૂ પોઈન્ટ વગર જે લોકો આ પઝલને સોલ્વ કરવા ગયા એ લોકો આ પઝલમાં જ ડિઝોલ્વ થઈ ગયા. એટલે કે જગતરૂપી પઝલનું, આપણી વ્યવહારની મૂંઝવણોનું, આપણે કેમ ભટક્યા છે એ બધાનું સોલ્યુશન એક આ રિલેટિવ અને રિયલ એ બે આજ્ઞામાં જ સમાયેલું છે એવું દાદાજી બહુ જ ખોખારીને કહેતા. જ્ઞાની પુરુષના 108 ગુણો હોય છે. એમાં જે બે મુખ્ય ગુણ છે કે એમની એક આંખમાં સૂર્ય સમાન તેજ હોય છે, પ્રતાપ હોય છે, અને બીજી આંખમાં ચંદ્ર જેવી શીતળતા હોય છે. અને બીજો એમનો જે મુખ્ય ગુણ છે કે દાદા વ્યવહારમાં કીડી કરતાં, મચ્છર કરતાં પણ નાના હોય, લઘુ હોય, અને નિશ્ચયમાં આકાશ કરતાં પણ ગુરુ હોય. એવા અગુરુ લઘુ એવા આ દાદાના વિરાટ સ્વરૂપના ચરણોમાં તો મોહ, માયા, કાળ બધું જ થંભી જાય છે. અને આ જ અભિવ્યક્તિને લઈને આ મહાત્મા બહેનો કવિરાજના પદ ઉપર એક ગરબો લઈને આવ્યા છે. આજ નાનેરું લાગતું આભરે. આ દાદાના ગુણલા ગાવા માટે, આ દાદાના વ્યાપને સમજવા માટે, દાદાની ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે તો ખરેખર આ આભ નાનું જ લાગે. આ ગરબો લઈને આવે છે મોક્ષા, આરતીબેન, સજ્જનબેન, નૈયા, રમીલાબેન, કૃષ્ણાબેન, દેવલબેન, મેઘાબેન, ગીતાબેન, હિનાબેન, કિરણબેન, હિરલબેન, પાયલબેન અને પ્રદીપ્તિબેન. 14 જણ છે. હજી ઘણા બધાને ના પાડવી પડી છે. હવે બીજી વાર પ્રોગ્રામમાં બીજા બધાને આપણે લાભ આપશું. આ ગરબો લઈને આવે છે મહાત્મા બહેનો. આજ નાનેરું લાગતું આભ રે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. ગરબાનો આનંદ માણીએ. સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. આંખે સૂરજ ને ચંદા સાથ રે, દાદા આશીષ ગુરુ પૂર્ણિમા. આજ નાનેરું લાગતું આભરે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. છાઈ ચંદ્રીલી જાજમ અવની પે, માહી ઉજાશે ગુરુ પૂર્ણિમા. કેવો શીતળ છે જ્ઞાનનો પ્રકાશ રે, પ્રજ્ઞા પુલકે છે ગુરુ પૂર્ણિમા. હાય સંકીત ગાઢા રાત રે, દાડે વર્તે છે ગુરુ પૂર્ણિમા. નાનેરું લાગતું આભરે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. પાંચ ઇન્દ્રિયને લાગ્યું તાળું રે, આજ ઉગલે ખાણું ગુરુ
જ વ્યવહારે નિશ્ચય પૂર્ણિમા બધા સપના થયા સાકાર રે કેવી રડિયાત ગુરુ પૂર્ણિમા આજ નાની લાગતું આભરે સખી મોટેરી ગુરુ પૂર્ણિમા ખીલ્યા જ્ઞાનના બીજથી મહાત્મા બધા વડલા જ ગુરુ પૂર્ણિમા ઘણા નેક્સ્ટ તું દાદા જ ભાસે રે એવી અભેદ ગુરુ પૂર્ણિમા ઘણા નેક્સ્ટ તું દાદા જ ભાસે રે એવી અભેદ ગુરુ પૂર્ણિમા અમે ઉભા હરીસા ભુવને રે બધે દાદા જ ગુરુ પૂર્ણિમા બધે દાદા જ દાદા 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 પૂર્ણિમા સચ્ચિદાનંદ હે પુષ્પાબેન આ કૃષ્ણાએ ગરબામાં પીએચડી કરેલી લાગે છે હા તમે કઈ સર્ટિફિકેટ આપ્યું છે કે શું છે પીએચડી નું હા એને મને લાગે છે બધા દાદાએ સર્ટિફિકેટ આપી દાદાએ જ આપી દીધું છે મને એમ કે પેલામાં આ પીએચડી કે આમાં પીએચડી છે બધામાં બહુ સરસ કરાયો છે ગરબો ડાન્સ સરસ કરાયો બહુ છે. સરસ કરાયો છે બરાબર બહુ સરસ રીતે બધાએ રજૂ કર્યું બહુ સરસ ગરબો કર્યો કૃષ્ણા થેન્ક યુ આ દાદાની અભેદ પૂર્ણિમા છે દાદા કહે છે દાદા પોતે એટલે અભેદ પરમાત્મા અને આપણને પણ અભેદ સ્વરૂપ દાદાએ આપ્યું છે દાદા કહે છે કે આપણને જે બીજા સામે દેખાય છે એ આપણી દ્રષ્ટિ ભેદવાળી છે એટલે બીજા દેખાય છે આજે પતિ પત્ની સાસુ સસરા નણંદ ભોજાઈ ભાઈ ભાભી દિયર જે કંઈ પણ દેખાય છે આપણને બીજા લાગે છે પણ દાદા કહે છે કે એ તારામાંથી જ તારું જ છૂટું પડેલું સ્વરૂપ છે તારું જ ઋણાનુબંધ છે કારણ કે તે એમાં તારો આત્મા નાખ્યો છે એટલે એ બીજું કોઈ જ નથી પણ તું પોતે જ છે જ્યારે આ બધું જ આ જગતમાં બીજું કોઈ જ નથી હું પોતે જ છું કોઈ ગાળ ભાંડે તો તે પણ હું જ છું ગાળ દેનાર પણ હું છું ગાળ સાંભળનાર પણ હું છું કોઈ અપમાન કરે તો અપમાન દેનાર પણ હું છું અને અપનાર ઝીલનાર પણ હું છું જ્યારે એ અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થશે આપણને અભેદ દ્રષ્ટિ દાદાએ આપી જ દીધી છે પણ એ દ્રષ્ટિનો જેમ જેમ અભ્યાસ થતો જશે તેમ તેમ આપણી જ્ઞાન બીજમાંથી અભેદ પૂનમ પ્રગટ થતી જશે